દિલ્હી જંતર મંતર ખાતે નીટનું આંદોલન સમાપ્ત થયા બાદ દિલ્હી જઈને આવેલા અમદાવાદના વિદ્યાર્થીઓએ સારંગપુર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નીટમાં મૃત થયેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગયા હતા, પરંતુ તે જ દરમિયાન પોલીસે તેઓની અટકાયત કરી કાલુપુર પોલીસ સ્ટેશને લાવ્યા હતા। સૌથી મોટો આરોપ છે કે આ અટકાયતમાં એક નાના બાળકનો પણ સમાવેશ છે। બાળકે પણ તેનો રોષ ઠાલવ્યો હતો અને વિદ્યાર્થીઓએ શું કહ્યું સાંભળીએ। શું નામ આપનું? આપનો પરિચય? મારું નામ સતીશા છે। અમે જંતર મંતર ખાતે જે દિવસે લાઠીચાર્જ થયો એ દિવસે ત્યાં જ હાજર હતા અને દિલ્હીની જે પોલીસ જોવો તમે ખરેખર શરમજનક કહી શકાય કે તમને એક કહેવાતા તમે જે રક્ષક છો એ વિદ્યાર્થીઓ ત્યાં શાંતિપૂર્ણ રીતે બેઠા છે, તમે સૌપ્રથમ એમને ડાયવર્ટ કરવા માટે ટીયર ગેસ ફેંકો છો અને ટીયર ગેસની આડમાં ત્યારે તમે કોઈ છોકરી છે કોઈ છોકરો છે આવા નાના બાળકો ત્યાં હાજર હતા, બાળકો તમે કઈ જોતા નથી અને તમે એમને લાઠીચાર્જ કરો છો। મને પણ એમાં ઈજા થયેલી છે, એડવોકેટ વિક્રમભાઈ છે એ પણ ત્યાં હાજર હતા, એમને પણ ઈજાઓ થયેલી છે। પ્લસ કે આજનો અમારો જે પ્રોગ્રામ હતો કે ગઈકાલે જે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ઈજા થઈ, 20 થી પણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી, તો એ વિદ્યાર્થીઓને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવા ખરેખર જે ધર્મેન્દ્ર પ્રધાન કે જે ખરેખર જવાબદાર ગણી શકાય એમને કાલે રાજીનામું આપ્યું, તો અમારું એ માનવું હતું કે જ્યાં સુધી પદ ઉપરથી હટશે નહીં તો ત્યાં સુધી સાચી શ્રદ્ધાંજલિ ના કહી શકાય। તો કાલે અમે રાજીનામું આપ્યું ને આજે અમે અમદાવાદના બધા વિદ્યાર્થીઓ સારંગપુર ખાતે વિદ્યાર્થીઓને જે આપણા ગુજરાતના કહાન પટેલ પણ છે તો એમને શ્રદ્ધાંજલિ આપવા રૂપે અમે બધા ભેગા થયા હતા, એકઠા થયા હતા અને તમે જુઓ કે બધાને ભેગા પણ નથી થતા, આજુબાજુમાં જ્યારે 4 થી વધારે લોકો પણ નથી, આવા નાના બાળકો છે અને આજે તમે પોલીસ સ્ટેશન જોવો છો કાલુપુર પોલીસ સ્ટેશન, આવા નાના છોકરાઓને ગળું દબાઈને ઘસેડીને આ 13 વર્ષનો છોકરો છે અહીંયા આવે છે, આ એક વકીલ છે। હવે તમે વિદ્યાર્થીઓ સાથે સામાન્ય માણસો સાથે મહિલાઓ સાથે આવું વર્તન કરો છો, તમે વકીલને પણ નથી છોડતા, શરમ કરો। આ વકીલ છે અને એમને પણ ખરાબ રીતે ધક્કા મૂકી એક ગુંડા સાથે જેવું વર્તન કરવું જોઈએ, ગુંડા સાથે તો ક્યારે આવું વર્તન નથી કરતા, ગુંડાઓને તો ઉપરથી પ્રોટેક્શન મળે છે અને જે વિદ્યાર્થીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા હતા એમને આ રીતે ખરાબ રીતે તમે પકડીને અહીંયા લઈ આવ્યા છો અને આ રીતનું વર્તન કરશો તો આજે કાલુપુરની પોલીસ એમને એક સવાલ છે અને પોલીસ કમિશનર જે અમદાવાદના છે એમને પણ મારે કહેવું છે કે જે વિદ્યાર્થીઓ ખાલી ફક્ત એમનો ગુનો શું હતો કે જે આપણા ગુજરાતના કહાન પટેલે આત્મહત્યા કરી, એમ દેશભરમાં જે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી એમને આપણે શ્રદ્ધાંજલિ પણ ના આપી શકીએ, આમનો ગુનો શું હતો એ બતાવે કાલુપુરની પોલીસ સ્ટેશન। અને જેમને સિવિલ ડ્રેસમાં ઊભા છે, જેમને યુનિફોર્મ નથી પહેર્યો, ખરેખર એ જે આપણી જે વર્દી છે વર્દીની ગરિમાને લોકો નીચે બતાવી રહ્યા છે, એનું સન્માન આપણે કરીએ છીએ, પરંતુ આ લોકો જાતે જ એવા કૃત્યો કરે છે કે લોકોને પછી ધીમે ધીમે પોલીસ ઉપરનો જે વિશ્વાસ હોય, અત્યારે કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે તમે જો સલામતી અનુભવતા હો તો ક્યારે કોઈ દિવસ પોલીસને ફોન નહીં કરે, કોઈ પણ વ્યક્તિ અત્યારે પોલીસ સ્ટેશન આવતા ડરતું હોય, વકીલને સાથે લઈને પોલીસ સ્ટેશનમાં આવે છે, તો આ પોલીસે જ પોતાની છબી ખરાબ કરી છે, સુધારવાની જગ્યાએ આ પ્રકારના કામ કરશે તો લોકોને ક્યાંથી પોલીસ ઉપર વિશ્વાસ આવશે। અને બીજું કે જેમને ખરાબ રીતે ડિટેન કર્યા છે, ગુંડા જેવું વર્તન કર્યું છે કે એમને કોઈ ખૂબ મોટો ક્રાઇમ કરી દીધો હોય એવા વકીલ છે, તો એમની સાથે શું થયું એ પોતે જણાવશે। સામાજિક કાર્યકર અને એડવોકેટ વિક્રમ આઝાદ। અત્યારે હાલ 6 વાગ્યાનો જે કોલ આપવામાં આવ્યો હતો એ કોલના અનુસંધાનમાં મારી પાસે 3 બાળકો હતા અને એ બાળકોને હું ત્યાં ડ્રોપ કરવા માટે આવેલો હતો કે ભાઈ બાળકોનો જે શ્રદ્ધાંજલિનો જે આપવું છે એમને કે જે લોકોએ આત્મહત્યાઓ કરી છે તો એને લાગણીના કારણે થઈ અને જે બાળકોને ત્યાં મૂકવા આવ્યો અને એ દરમિયાન અમે લોકો 4 જણા ઊભા છીએ અને 4 જણાની વચ્ચેથી મને ડિટેન કરી લેવામાં આવ્યો છે। હું એમને કહી રહ્યો છું કે હું પોતે લાઇન બોય છું, હું પોતે એક એડવોકેટ છું અને તમે કયા આધાર ઉપર મને ડિટેન કરી રહ્યા છો તમે મને એ જણાવો અને તમે જો ડિટેન કરી રહ્યા હોય તો તમે મને પ્રોપર રીઝન આપો કે તમને આ બાબતથી ડિટેન કરવામાં આવ્યા છે। બ્રુટલી એ લોકોએ આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે અને ત્યાં પણ આ બાબત બન્યા પછી પણ એ લોકો બાળકોને પણ આમ ફેંટ પકડી અને પાછળથી પકડી અને ઘસડી જઈ રહ્યા છે, જ્યારે જ્યુડિશિયલ કોર્ટ છે, જુવેનાઇલ કોર્ટ છે એ પણ બાળકોના પ્રત્યે એક સહાનુભૂતિ બતાવતા હોય ત્યારે આ પોલીસ સ્ટેશન છે કાલુપુર પોલીસ સ્ટેશન છે એટલી બર્બરતા દર્શાવી રહ્યા છે અને આપ ઘણી બધી વખત જોવો છો કે આવી રીતે પોલીસ સ્ટેશન જો હુકમી કરવા માટે લોકોના અધિકારો ઉપર ડાયરેક્ટ તરાપ મારી રહ્યા છે। મારી ઉપર પણ આજે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે અને એક ભાઈ તો એવું બોલી રહ્યા છે, મેં એમને કહ્યું છે કે આપની ડ્યુટી છે એ સરકારી ફરજના આધાર ઉપર આપ સરકારી સેવક છો, તો મને એવો શબ્દ આપી રહ્યા છે, મારે બોલવું ન જોઈએ તેમ છતાં પણ હું બોલી રહ્યો છું।
પોલીસ સ્ટેશનની લાવતા પહેલા વચ્ચે વાનની અંદર આવો શબ્દ વાપરે છે અને એમને ખબર છે કે વાનની અંદર તો અમે રાજા, અમે બધા સિંઘમ. એટલે કહ્યું કે મેં કીધું આ શબ્દ સાથે હું આપને કોર્ટમાં જોઈશ, એટલે કે તારા કોર્ટના વકીલો બધા જે હોય એ બધું જોઈ લેજે, તાર જે તૂટતું હોય ને તોડી લેજે કે. એટલે વકીલોની ઉપર પણ હવે આ પ્રકારના કાલુપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કે જે ડ્રેસમાં પણ નથી. એટલે પહેલો પ્રશ્ન તો ત્યાં આવે છે કે શું એ પોલીસ કર્મચારી છે, શું એ સરકારી સેવક છે, અને છે તો ડ્રેસમાં કેમ નથી. બીજી વસ્તુ કે મારી ઘણી બધી વખત મારે એમને રજૂઆતો કરવી પડી કે વેર ઇઝ યોર આઈ કાર્ડ, આપ મને આઈ કાર્ડ આપનું બતાવો. હું પણ એક કોર્ટ ઓફિસર છું, હું આપને મારું આઈ કાર્ડ બતાવવા માટે રેડી છું. તેમ છતાં પણ તેઓએ અત્યાર સુધી આજુ તમે મને 2-3 કલાક પછી મારું આ ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, એ દરમિયાન સુધીમાં પણ એમણે મને આઈ કાર્ડ બતાવ્યું નથી. અમે નાના બાળકે પોતાનો રોષ વ્યક્ત કર્યો. નાનું બાળક એમ કહી રહ્યું હોય કે મને ડિટેન કરવામાં આવ્યો છે. અમે પ્રોટેક્શનમાં આવેલા હતા નહીં, અમે બચાવ્યો. મારા મોબાઈલ ચેક કર્યા છે, આ સરે અમારા મોબાઈલ ચેક કર્યા છે, આ સરે અમારા મોબાઈલ ચેક કર્યા. અમારા મોબાઈલમાં એક પણ વસ્તુ પ્રોટેક્શનનું કોઈ ચીજ નથી નીકળી, છતાં વસ્તુ પણ અમને ડિટેન કર્યા. અમે કીધું કે